કોલેજમાં તેનો પહેલો દિવસ હતો. નેહા ડરથી ધ્રુજી રહી હતી. તેના પરિવારે તેને સલાહ આપી કે દીકરી બિલકુલ ગભરાઈશ નહીં. કોલેજની ભીડમાં કોઈ તને કંઈ કહેશે નહીં. પણ નેહા અંદરથી ખૂબ જ ગભરાઈ ગઈ હતી. તેના પિતા તેને કોલેજના ગેટ પર છોડી ગયા. નેહા ધ્રુજી ગઈ અને કોલેજના ગેટમાં પ્રવેશી પોતાની આસપાસ એક મોટો સ્કાર્ફ ચુસ્તપણે વીંટાળીને પોતાને છુપાવવાનો પ્રયાસ કરી રહી હતી. તે શ્યામ હતી પણ ખૂબ જ સુંદર હતી. તેના ખંભા પર એક નાની કાળી બેગ હતી. નેહા વારંવાર તેનો સ્કાર્ફ ગોઠવતી અને વિચારતી કે તેનો વિભાગ કઈ બાજુ છે. પછી હિંમત એકઠી કરીને તે એક ડગલું આગળ વધી. તે ફરતી રહી, પછી અટકી ગઈ. હવે તેને ખબર નહોતી કે શું કરવું. જ્યારે બેદરકાર છોકરાઓ અને છોકરીઓ આમ તેમ ફરતા હતા, ત્યારે કોઈએ આ ગભરાયેલી છોકરી નેહા પર ધ્યાન આપ્યું નહીં. નેહા રડવાની જ હતી ત્યારે એક મીઠો પ્રેમાળ અવાજ આવ્યો, મદદની જરૂર છે. નેહાએ તેનો શુષ્ક ચહેરો ઊંચો કર્યો અને તેની સામે એક ખૂબ જ આધુનિક, સ્ટાઇલિશ અને સુંદર છોકરીને ઊભી જોઈ. તેના ચહેરા પર મીઠું સ્મિત હતું. નેહાએ મંદ અવાજમાં બરબરાટ કર્યો, હા. પછી છોકરીએ પૂછ્યું, તું અહીં નવી છે, સાચું ને? તું કયા વિભાગમાં છે? નેહાએ માથું નમાવ્યું અને કહ્યું, હિસ્ટ્રી. તરત જ છોકરીએ માથું હલાવ્યું અને પૂછ્યું, તો તું અહીં કેમ ઊભી છે? નેહાએ અચકાતા કહ્યું, મને વિભાગ મળતો નથી. પછી છોકરીએ નેહાના ગભરાયેલા ચહેરા તરફ નજર કરી. પછી તેની પાછળના બોર્ડ પર, જેના પર મોટા અક્ષરોમાં હિસ્ટ્રી વિભાગ લખેલું હતું. છોકરીએ આશ્ચર્યથી માથું હલાવ્યું અને કહ્યું, ઓહ, તારો વિભાગ તારી પાછળ છે. આ સાંભળીને નેહાએ ઝડપથી પાછળ જોયું અને શરમાઈ ગઈ. પછી છોકરીએ તેનો દૂધિયો સફેદ હાથ લંબાવ્યો અને કહ્યું, બાય ધ વે, મારું નામ રિયા છે. હું બીજા સેમેસ્ટરમાં ગણતરીમાં માસ્ટર્સ કરી રહી છું. નેહાએ ખચકાટથી હાથ મિલાવ્યો. પછી ધીમેથી કહ્યું, મારું નામ નેહા છે. નેહા રિયા સામે નાનો અનુભવ કરી રહી હતી. પછી સામે તરફ ઇશારો કરીને રિયાએ પ્રેમથી કહ્યું, તમારો વિભાગ તો અમારી સામે જ છે. જો તને ક્યારેય કોઈ સમસ્યા થાય ને તો મને ફોન કરજે. નેહાએ માથું હલાવ્યું. પછી રિયાએ કહ્યું, આવ, હું તને ક્લાસમાં છોડી દઈશ. આ કેમ્પસ ખૂબ વિશાળ છે. ચિંતા ના કર. અહીં ખૂબ જ કડક નિયમો પણ છે. હવે કોઈ ગુંડાગીરી નથી. જો તું કોઈને પૂછે તો તેઓ તને ત્યાં લઈ ગયા હોત. આ સાથે રિયાએ નેહાનો હાથ પકડીને વિભાગ તરફ ચાલી. નેહાનો ડર થોડો ઓછો થયો. તેઓ ચાલતા હતા તો રિયાએ હસીને કહ્યું, મારી 3-4 મિત્રો છે. હું તેમને કહીશ કે તારા પર નજર રાખે. બાકીની ચિંતા ના કર. રિયા તેને ક્લાસમાં મૂકીને ચાલી ગઈ અને નેહા ધ્રુજતા પગલાઓ સાથે વર્ગખંડમાં પ્રવેશી અને બધાએ તેની તરફ એક નજર નાખી. તે શ્યામ હતી, મોટા સફેદ સ્કાર્ફમાં લપેટાયેલી હતી, પરંતુ અતિ સુંદર અને નિર્દોષ હતી. તેનો ચહેરો શર્મથી લાલ હતો. તેની આંખો નીચી હતી. છોકરીઓએ નાક ઊંચા કરી દીધી, પરંતુ છોકરાઓએ તેનામાં કંઈક ખાસ જોયું. નેહા ગઈ અને છેલ્લી બેન્ચ પર બેઠી. તે સાંજે કોલેજથી ઘરે પાછી આવી ત્યારે રિયાનું મન ફક્ત નેહા પર હતું. તેણે તેની માને કહ્યું, મમ્મી, હું તમને કહી શકતી નથી કે તે કેટલી ડરેલી અને અસુરક્ષિત હતી. મને લાગ્યું કે તે તો રડી પડશે. રિયા તેની માં સુનીતાને નેહા વિશે કહેવા માટે લાંબા સમય સુધી રાહ જોઈ. તેથી સુનીતાએ ફેશન મેગેઝિન ફેરવતા તેની સામાન્ય શૈલીમાં કહ્યું, તો દીકરી, તું તેની સાથે મિત્રતા કર. પછી તું તેને માર્ગદર્શન આપતી રહે. ધીમે ધીમે
તે પણ સ્થાયી થઈ જશે. તેની માના શબ્દો સાંભળીને રિયાએ કહ્યું, મમ્મી, મેં એક નક્કર યોજના બનાવી છે. તે ખૂબ જ માસૂમ અને સીધી છોકરી છે. તે બિલકુલ સ્કૂલ ગર્લ જેવી દેખાય છે. રિયાનું મન તો ફક્ત નેહા પર હતું. અરે, આ સ્કૂલ ગર્લ કોણ દેખાય છે? એક મોહક પણ પુરુષાર્થભર્યો અવાજ આવ્યો, જે રિયાને ચોંકાવી ગયો. વિક્રમભાઈ! રિયાએ બૂમ પાડી અને તેને ગળે લગાવવા માટે કૂદી પડી. સંપૂર્ણ આર્મી યુનિફોર્મમાં સજ્જ કેપ્ટન વિક્રમ ખંભા પર એક નાની સફારી બેગ લટકાવીને રૂમમાં પ્રવેશ્યો. તેની દાઢી થોડી વધી ગઈ હતી. તેનો ચહેરો થાકી ગયો હતો, પરંતુ તેની કાળી આંખો જીવનથી ચમકી રહી હતી. વિક્રમે પૂછ્યું, મારી ઢીંગલી કેવી છે? રિયાએ હસીને કહ્યું, બસ ભાઈ, ખૂબ જ સરસ. પછી વિક્રમ આગળ વધ્યો. તેની માના પગ સ્પર્શ્યા અને તેમના આશીર્વાદ લીધા. પછી તેને ગળે લગાવી. બાળપણથી જ આ તેની આદત હતી. સુનીતાએ તેના આજ્ઞાકારી પુત્રના માથા પર પ્રેમથી ચુંબન કર્યું અને તેને આશીર્વાદ આપ્યા. પછી રિયાએ ખુશીથી કૂદકો મારતા કહ્યું, ભાઈ, હું તમને અહીં જોઈને એટલી ખુશ છું કે હું તેનું વર્ણન પણ કરી શકતી નથી. આટલું કહેતી વખતે રિયાનો ચહેરો ખુશીથી ચમકી ગયો. કેપ્ટન વિક્રમ હસ્યો અને તેની માની બાજુમાં બેઠો. દીકરા, તારી પાસે કેટલા દિવસની રજા છે? સુનીતાએ તેના ગાલ પર પ્રેમાળ હાથ રાખતા પૂછ્યું. વિક્રમે જવાબ આપ્યો, આખો મહિનો માં. આ સાંભળીને રિયા કૂદી પડી અને કહ્યું, વાહ ભાઈ, એનો અર્થ કે તું સુનેના દીદીના લગ્નમાં હાજર રહીશ ને? કેટલી મજા આવશે. વિક્રમ હસ્યો અને કહ્યું, શું તને ખાતરી જ છે? આપણે બધા સાથે મળીને ખૂબ મજા કરીશું. પછી સુનીતાએ કહ્યું, હા, હવે તમે લોકો મજા કરો, પણ રિયા, પહેલા તું જઈને ભાઈનો રૂમ ઠીક કરાવી લે અને જતા પહેલા 2 કપ ચા મોકલ. રિયાના ગયા પછી વિક્રમે તેની માના ખોળામાં માથું મૂકીને કહ્યું, મમ્મી, મને પણ તમારી યાદ આવે છે. મને પણ તમારી યાદ આવે છે. સુનીતાએ તેના જાડા વારમાં આંગળીઓ ફેરવતા કહ્યું, પણ મને લાગે છે કે મારો દીકરો દેશ માટે ખૂબ મહેનત કરી રહ્યો છે. તેથી જ મને એક બહાદુર સૈનિકની માં હોવાનો ગર્વ છે. વિક્રમને તેની માના શબ્દો અને તેના મજબૂત નિશ્ચય પર ગર્વ હતો. અને તે કેમ નહીં હોય? તે તેના ઉછેરનું પરિણામ હતું. તેથી જ આજે ત્રણેય ભાઈ બહેનો જીવનના દરેક ક્ષેત્રમાં સફળ થયા હતા. એટલામાં જ રિયા રૂમમાં પ્રવેશી અને કહ્યું, ભાઈ, મેં તમારી એકલતાનો ઈલાજ શોધી કાઢ્યો છે. તેણીએ તેમની વાતચીત સાંભળી લીધી. સુનીતા જોરથી હસી પડી અને કહ્યું, રિયા, તું બિલકુલ સાચી છો. સુનેના પછી હવે વિક્રમનો જ વારો છે. તો વિક્રમ દીકરા, જો તને કોઈ છોકરી ગમે છે તો મને હમણાં જ કહી દે. પછી ફરિયાદ ન કર કે તમે મારો અભિપ્રાય પૂછ્યો નથી. પછી રિયા સોફા પર બેઠી અને કહ્યું, હા ભાઈ, તમને જે ગમતી હોય ને તે કહો, કારણ કે તમારે તે વ્યક્તિ સાથે તમારું જીવન વિતાવવાનું છે. સુનીતા એક આધુનિક વિચારધારા ધરાવતી સ્ત્રી હતી. તેથી તેણે ક્યારેય પોતાના બાળકો પર પોતાની ઈચ્છા લાદી નહીં. પણ વિક્રમે ગંભીરતાથી કહ્યું, મને કોઈ ગમતું નથી મમ્મી, પણ જો મને કોઈ ગમે તો હું પહેલા તમને કહીશ. બાય ધ વે, તને કેવા પ્રકારની છોકરી ગમે છે ભાઈ? રિયાએ તોફાની રીતે પૂછ્યું. વિક્રમે ખચકાટ વગર જવાબ આપ્યો, એવી શરમાળ છોકરી જે પોતાને બીજા પુરુષોની નજરથી દૂર રાખે. તે ફક્ત પોતાના પતિ માટે જ પોતાને સુરક્ષિત રાખે. મને તેનાથી વધુ કંઈ જોઈતું નથી. આ સાંભળીને રિયાએ કહ્યું, એ શું ભાઈ?
શરમાવું? વિચારમાં ખોવાયેલા વિક્રમે કહ્યું, હા મારી જાન, કારણ કે શરમ એક રત્ન છે જે દરેક છોકરી પાસે હોવું જોઈએ. તેમાં સુંદરતા, સરળતા અને બીજાઓને ખુશ રાખવાની કળાનો સમાવેશ થાય છે. આટલું કહીને તે ઊભો થયો અને કહ્યું કે હું ફ્રેશ થઈને પાછો આવીશ. તે રૂમમાંથી બહાર નીકળી ગયો. બીજા દિવસે કોલેજમાં તારે જવું નથી? રિયાએ પૂછ્યું તો નેહા તેના પુસ્તકોમાં ડૂબેલી હતી. નેહાએ ધીમેથી જવાબ આપ્યો, હા, મને મારા ભાઈ તરફથી સંદેશ મળ્યો કે તે આવી રહ્યા છે. હું હમણાં જ જવાની હતી. પછી રિયા ઊભી થઈ અને કહ્યું, ચાલો તો સાથે જઈએ. નેહાએ તેની બેગ તેના ખંભા પર મૂકી અને ઊભી થઈ. તેઓ સાથે પાર્કિંગમાં ગયા. પછી રિયાએ કહ્યું, ચાલ, હું તને મારી મા સાથે પરિચય કરાવીશ. અરે ના ના, હમણાં નહીં. નેહા ગભરાઈ ગઈ. બસ રિયાએ સ્મિત સાથે કહ્યું, ચાલ, મારી મમ્મી તને ખાઈ જશે નહીં. આજે સુનીતા પોતે રિયાને લેવા આવી હતી, કારણ કે રિયા ગઈ રાતથી નેહાને તેની મા સાથે મળાવવાનો આગ્રહ રાખતી હતી. પછી રિયાએ નેહાને ગેટમાંથી બહાર કાઢી. તે કાળા રંગની મર્સિડીઝ પાસે રોકાઈ ગઈ. રિયાએ હળવેથી બારી પર ટકોરા માર્યા અને બારી નીચે પડી. એટલામાં જ નેહા એક સુંદર પુરુષનો અવાજ સાંભળ્યો. પણ નેહાએ હજુ સુધી કારમાં બેઠેલા માણસને જોયો નહોતો. તે રિયાની પાછળ છુપાઈ રહી હતી. હા મમ્મી, અમે વાત કરી રહ્યા હતા. રિયાએ પાછળની સીટ પર બેઠેલી તેની મા સુનીતાને કહ્યું, હું તમને મારી શ્રેષ્ઠ મિત્ર નેહા સાથે પરિચય કરાવીશ. સુનીતાએ દરવાજો ખોલ્યો અને બહાર નીકળી. તેણીએ આછા વાદળી રંગની સાડી અને ચશ્મા પહેર્યા હતા. તે એકદમ સુંદર દેખાતી હતી. નેહા આ દ્રશ્યથી ચોંકી ગઈ. હેલો આંટી, તે વધુ બોલી શકી નહીં. સુનીતા હસતી હતી અને નેહાના ગાલને હળવેથી સ્પર્શ કરતી અને કહેતી, ખુશ રહે દીકરી, કેમ છો? પ્રિયા તારી ખૂબ પ્રશંસા કરે છે. આ સાંભળીને નેહાનો ચહેરો ગુલાબી થઈ ગયો. બસ રિયાએ નેહાનો હાથ પકડીને ઉત્સાહથી કહ્યું, મમ્મી, આ મારી બેસ્ટ ફ્રેન્ડ છે. આ સાંભળીને નેહા હળવેથી હસી, પણ તેના હાસ્યમાં લાગણીનો સંકેત હતો. રિયા કાર પાસે ગઈ, નીચે ઝૂકીને અંદર જોયું અને કહ્યું, અરે ભાઈ, તું અંદર શું કરી રહ્યો છે? મારી બેસ્ટ ફ્રેન્ડ બહાર ઊભી છે અને તું અહીં બેઠો છે. શિષ્ટાચાર નામની પણ કોઈ વાત હોય છે ભાઈ. વિક્રમે દબાયેલા ગુસ્સા સાથે કહ્યું, તો મારે શું કરવું જોઈએ? શું હું તારી બેસ્ટ ફ્રેન્ડને 21 તોપોની સલામી આપું? તો રિયાએ ગુસ્સાથી તેના ભાઈ તરફ જોયું. વિક્રમે કહ્યું, ઠીક છે, અને ગાડીમાંથી ઉતરી ગયો. ત્યાં સુધીમાં સુનીતા નેહા સાથે વાત કરી રહી હતી. નેહા ધીમે ધીમે કંઈક સમજાવી રહી હતી. પછી વિક્રમ આવીને તેમની બાજુમાં ઊભો રહ્યો. નેહા, આ મારો વિક્રમ ભાઈ છે, અને ભાઈ, આ મારી બેસ્ટ ફ્રેન્ડ નેહા છે. રિયાએ પરિચય કરાવ્યો. નેહાએ ઉપર જોયું અને વિક્રમને જોયો. કાળો સૂટ, સફેદ શર્ટ, ઊંચો અને સુંદર. પછી નેહાએ ઝડપથી નજર નીચી કરી. નેહા, કેમ છો? વિક્રમે ઔપચારિક સ્મિત સાથે પૂછ્યું. હા, હું ઠીક છું. નેહાએ તેના દુપટ્ટાનો ખૂણો તેની આંગળીઓ વચ્ચે દબાવતા કહ્યું. કપાળ પરથી પરસેવો લૂછતા તેનો અવાજ ધ્રુજી ગયો. વિક્રમની નજર એક ક્ષણ માટે તેના ચહેરા પર પડી રહી. નેહાએ સૂર્યથી તેના માથા પર દુપટ્ટો ખેંચ્યો હતો, છતાં ગરમી તેના કાળા રંગને ગુલાબી કરી રહી હતી. તે ખૂબ જ સુંદર દેખાતી હતી. તેના ચહેરા પરની માસુમિયત અને પવિત્રતા આપમેળે વિક્રમની નજર તેના તરફ ખેંચી ગઈ. ચાલો માં, વિક્રમે તેની માં સુનીતાને કહ્યું.
હા નેહા દીકરી, કૃપા કરીને ક્યારેક અમારા ઘરે આવજો, સુનીતાએ પ્રેમથી કહ્યું. સારું, આ રવિવારે આવો. અમે બધાએ એક નાની પાર્ટીનું આયોજન કર્યું છે. તમારે મારા દીકરીના આગમનની ઉજવણીમાં જોડાવું જોઈએ. હા, નેહાએ ધીમેથી કહ્યું. તેની આંખો નીચી કરી. તે વિક્રમની હાજરીમાં ખૂબ જ ગભરાઈ ગઈ. નેહાને આટલી ડરેલી જોઈને વિક્રમ આશ્ચર્યચકિત થઈ ગયો કે કોલેજની છોકરી આટલી શરમાર અને આટલી અવિશ્વાસુ કેવી રીતે હોઈ શકે. તારે કોઈ પણ કિંમતે આવવું પડશે, રિયાએ ધમકી આપતા કહ્યું. તો નેહાએ ઉપર જોયું ત્યારે જ તેણે તેના ભાઈ રાહુલની બાઇક સામેથી આવતી જોઈ અને તેને રાહત થઈ કે મારો ભાઈ આવી ગયો છે. તેણીએ ઝડપથી કહ્યું. તેના ચહેરા પરની રાહતની લહેર છવાઈ ગઈ. વિક્રમે અને ધ્યાનથી જોયું. ઠીક છે, બાય. રિયાએ નેહાના જમણા ગાલ પર હળવેથી ચુંબન કર્યું, જેનાથી નેહાનો ચહેરો ફરીથી લાલ થઈ ગયો. પછી નેહાએ સુનીતા અને રિયાને વિદાય આપી અને નેહાએ કહ્યું કે તે રવિવારે તેમના ઘરે આવવાનો પ્રયાસ કરશે. વિક્રમને વિદાય આપ્યા વિના તે ઝડપથી જ્યાં તેનો ભાઈ ઊભો હતો ત્યાં ચાલી ગઈ. તેના ગયા પછી તે ત્રણેય કારમાં બેસી ગયા. વિક્રમે કાર શરૂ કરી, પરંતુ તેની નજર અજાણતા નેહા પર હતી. નેહા તેના લાંબા જાડા કાળા વારને દુપટ્ટાથી સંભાળતી વખતે એક બનમાં ભેગા કરી રહી હતી. કદાચ તે ગરમીથી કંટાળી ગઈ હતી. તેણે દુપટ્ટો માથા પરથી કાઢીને ખંભા પર મૂક્યો. તેણે તેના છૂટા વાળ જે હવામાં લહેરાતા હતા બાંધવા માંડ્યા. એટલામાં જ વિક્રમે અચાનક ગાડી આગળ વધારી. તે રાત્રિ ભોજન પછી નેહા તેના પિતા સુરેશજી પાસે ગઈ. તેઓ હોલમાં શાંતિથી બેઠા હતા. પપ્પા, હું તમને કંઈક પૂછવા માંગુ છું, નેહાએ કહ્યું. હા કહો દીકરી, સુરેશજીએ પ્રેમથી કહ્યું. પપ્પા, મારી કોલેજમાં એક મિત્ર છે રિયા. તેની માએ મને આ રવિવારે ખૂબ જ પ્રેમથી તેમના ઘરે આમંત્રણ આપ્યું છે. આ ફક્ત એક નાની પાર્ટી છે. ફક્ત પરિવારના સભ્યો જ હશે. નેહાએ અટકીને કહ્યું. દીકરી, તને ખબર છે ને કે તારી દાદીને છોકરીઓનું અજાણ્યાનો ઘરે જવાનું પસંદ નથી. અને સાચું કહું તો મને પણ નથી. તો મિત્રતા કોલેજ પૂરતી જ મર્યાદિત રાખો. તને ખબર છે કે મેં આખા પરિવારની વાત સાંભળીને તને કોલેજમાં પ્રવેશ અપાવ્યો, સુરેશે ગંભીરતાથી કહ્યું. નેહાએ મનમાં ઊંડાણપૂર્વક વિચાર્યું અને શાંતિથી તેના રૂમમાં ગઈ. તેની દાદી અને બહેનોએ પણ વાંધો ઉઠાવ્યો હતો. બીજા દિવસે નેહાએ રિયાને સમજાવવાનો પ્રયાસ કર્યો, પણ રિયા ગુસ્સે થઈ ગઈ. તું સમજતી નથી યાર, નેહાએ જવાબ આપ્યો. રિયા, અમારું ઘર એવું નથી જ્યાં છોકરીઓ તેમના મિત્રોના ઘરે જાય છે. કૃપા કરીને રિયા, ખરાબ ન લગાડ. તું મારી એકમાત્ર મિત્ર છે. હું તને નારાજ નથી કરી શકતી, રિયાએ જવાબ આપ્યો. જો હું તારા ઘરે જઈને બધાને કહું તો તેઓ માની જશે, નેહાએ જવાબ આપ્યો. એ મને ખબર નથી. હું કંઈ કહી શકતી નથી. પછી રિયાએ નેહાનું સરનામું પૂછ્યું અને બીજા દિવસે સાંજે રિયા નેહાના ઘરે પહોંચી ગઈ. આંગણામાં બધાએ રિયા તરફ ધ્યાન આપ્યું. બધાએ તેની તરફ પહોળી આંખોથી જોયું, કારણ કે તે ખૂબ જ સુંદર હતી અને તેના કપડાં સ્ટાઇલિશ અને થોડા નાના હતા, જે આ મધ્યમ વર્ગના પરિવાર માટે આઘાતજનક હતું. હાય, કેમ છો? રિયાએ આગળ વધીને પૂછ્યું. હું બિલકુલ ઠીક છું, નેહાએ કહ્યું. તને મારું ઘર શોધવામાં કોઈ તકલીફ નથી પડી ને? બિલકુલ નહીં. હસતા હસતા રિયા નેહા સાથે આંગણામાં આવી. તું આજે કોલેજ ન આવી? મને તારી ખૂબ જ
યાદ આવી હતી, તેથી મેં વિચાર્યું કે હું તને મળીશ અને મારી બહેન શુનેનાના લગ્નનું કાર્ડ પણ આપી દઈશ. નેહાએ ધીમેથી કહ્યું, તું આવી મને ખૂબ જ સારું લાગ્યું. નમસ્તે. રિયા આગળ વધી અને હાથ જોડીને બધાને નમસ્તે કર્યું. તેના આવા દેખાવથી બધા દંગ રહી ગયા, પરંતુ તેના નમ્ર સ્વભાવથી તેમને વધુ આશ્ચર્ય થયું. પછી રિયાએ વડીલોના પગ સ્પર્શ કરીને તેમના આશીર્વાદ લેવાનું શરૂ કર્યું. બધા હેરાન થઈ ગયા. અમારી માં છે, અમારી દાદી છે, અમારી મોટી બહેન છે, અમારી નાની બહેન છે. નેહાએ ઝડપથી બધાનો પરિચય કરાવ્યો. રિયાએ બધા સાથે હળવી વાતચીત કરી. પછી તે તેની દાદીની બાજુમાં પલંગ પર બેઠી. બધા રિયાના વ્યક્તિત્વથી એટલા પ્રભાવિત થયા કે આખા આંગણામાં ગભરાટ અને મૂંઝવણ ફેલાઈ ગઈ. રિયાએ પોતાના લાંબા વાકડિયા વાળ બાજુ પર ફેરવ્યા અને તેને જમણા ખંભા પર ઢાંકી દીધા. તે કંઈક કહેવા જતી જ હતી, ત્યાં જ ગેટ પર હળવો ટકોડા પડ્યા. રાહુલ ગેટ તરફ હતો. નેહાએ ઝડપથી બૂમ પાડી, રાહુલભાઈ, ડ્રાઈવર. તેના શબ્દો અધૂરા રહ્યા, કારણ કે દરવાજામાંથી આવતી વ્યક્તિ ડ્રાઈવર નહોતી, પણ વિક્રમ હતો. પછી રિયાની હસી ફૂટી નીકળી. વિક્રમના ચહેરા પરથી સ્પષ્ટ દેખાતું હતું કે તેણે નેહાના શબ્દો સાંભળી લીધા છે. નેહા શર્મથી મરી ગઈ. રિયા હસીને બોલી, મારા ભાઈને ડ્રાઈવર ના કે યાર. વિક્રમ અંદર પ્રવેશ્યો ત્યારે બધાની નજર તેના પર કેન્દ્રિત થઈ ગઈ અને બધાના મનમાં એક અલગ જ વિચાર જાગી ગયો. ત્યારે જ રિયા ઊભી થઈ અને બોલી, આ મારો ભાઈ છે કાકી, મારો વિક્રમભાઈ. વિક્રમ ધીમે ધીમે આંગણામાં આવ્યો. દાદી અને નેહાની માને નમસ્તે કર્યું. માફ કરશો. નેહાએ રિયાની બાજુમાં બેસતા ધીમેથી કહ્યું, મને લાગ્યું કે તું ડ્રાઈવર સાથે આવી છો. ઠીક છે યાર. રિયાએ બેદરકારીથી કહ્યું. દીકરી, બાળકો માટે ખાવાનું કંઈક લાવ. દાદીએ બૂમ પાડી. ના દાદી, હું હમણાં જ દીદીના લગ્નનું કાર્ડ પહોંચાડવા આવી છું. રિયાએ તેની બેગમાંથી એક સુંદર આમંત્રણ કાર્ડ કાઢ્યું અને નેહાને આપ્યું અને કહ્યું કે તમારા બધાને આવવાનું છે. અને હા કાકી, કાલે રવિવાર છે, તો કાલે અમે અમારા ઘરે એક નાની પાર્ટી કરી રહ્યા છીએ, તો કૃપા કરીને નેહાને મોકલજો. રિયા ઊભી થઈ અને કહ્યું, હા હા, નેહા આવશે. દાદીએ ઝડપથી કહ્યું અને બધાને મળ્યા પછી રિયા જવા લાગી. જતા પહેલા રિયા નેહાને બાજુમાં લઈ ગઈ અને કહ્યું, હવે કોઈ બહાનું નહીં ચાલે. દાદી અને દાદા બંને તૈયાર છે, બાકીના બધા પણ તૈયાર છે. આમ રવિવાર આવ્યો. નેહાએ આછા ગુલાબી રંગનો સાદો લાંબો ફ્રોક પહેર્યો હતો. તેણે તેના લાંબા વાળ ધોયા હતા અને તેને સૂકવા દીધા હતા. બસ નેના રૂમમાં આવી. અરે, તે લાલ ફ્રોક પહેર, આ ખૂબ સરળ છે, તેણીએ કહ્યું. તેનો હાથ તેની કમર પર હતો. તો નેહાએ કહ્યું, હું લગ્નમાં તો નથી જતી, આ તો ફક્ત એક નાની કૌટુંબિક પાર્ટી છે. પલંગ પર સૂતી નેનાએ કહ્યું, તારી એ મિત્રો તો ખૂબ જ ધનવાન છે, જઈને જોઈ આવ, તેના સગાઓ ઘણું બધું લાવ્યા હશે. અરે, હું આમ જ સારી છું, નેહાએ ધીમેથી કહ્યું. ઠીક છે, સારું, ચાલ થોડો મેકઅપ તો કરીએ, નેનાએ કહ્યું. તું એકદમ સિમ્પલ લાગે છે. ત્યારે નેહાએ ફરીને અરીસામાં પોતાનું મોં જોયું. મોટી કાળી આંખો, ઊંચી નાક અને નાના ગુલાબી હોઠ. સરળ હોવા છતાં તે અતિ સુંદર દેખાતા હતા. ઠીક છે, ઓછામાં ઓછું તારી આંખો પર થોડું કાજલ તો લગાવ, તેની બહેન નેનાએ ફરીથી સૂચન કર્યું. તો નેહાએ તેની આંખોમાં કાજલ, હોઠ પર આછા ગુલાબી રંગની લિપસ્ટિક લગાવી અને પછી પલંગ પરથી એક મોટો ગુલાબી દુપટ્ટો ઉપાડીને
તેના ખંભા પર ઢાંકી દીધો. તેના વાળ હજુ પણ ભીના હતા. બસ રાહુલ દોડતો આવ્યો અને કહ્યું, દીદી, તમારી મિત્ર આવી ગઈ છે. નેહા ઝડપથી બહાર નીકળ, બધાને વિદાય આપી અને ઘરની બહાર નીકળી ગઈ. કાર એક વૈભવી બંગલા સામે અટકી ગઈ. નેહા રિયા સાથે જમણી બાજુના રૂમમાં પ્રવેશી. કદાચ ડ્રોઈંગ રૂમ, એસીની હવાની હળવી ઠંડક એક આછું પરફ્યુમથી ભરાઈ ગયું. રૂમનું વાતાવરણ એકદમ જાદુઈ હતું. રિયા નેહાને ત્યાં જ છોડીને ચાલી ગઈ. હવે નેહા નરમ સોફા પર બેઠી અને આસપાસ નજર ફેરવી. રૂમ વિશાળ અને સુંદર હતો. સામેની દિવાલ પર એક મોટું એલઈડી ટીવી લટકતું હતું. એક ન્યૂઝ ચેનલ શાંતિથી ચાલી રહી હતી. નેહાની આંખોમાં આશ્ચર્ય અને રસ ઝરહળી ઉઠ્યો. આખું ઘર શાંત હતું. કોઈ કેવી રીતે આગાહી કરી શકે કે અહીં એક નાની પાર્ટી યોજાવાની છે? નેહા થોડો આરામ કરવા બેઠી. તેના ખંભા પર દુપટ્ટો ઢાંક્યો. તેના ભીના વાળ સુકાવ્યા. પછી તે તેની બેગમાં કંઈક શોધવા લાગી. અચાનક વિક્રમ ઝડપથી અંદર આવ્યો અને નેહાને જોઈને અટકી ગયો. નેહા ગભરાઈને ઊભી રહી. અરે, કેમ છો? નેહા ઝડપથી એની ગભરાટ કાબૂમાં લીધી. વિક્રમની નજર અચાનક તેના લાંબા વાળ પર પડી. તેના ઘૂંટણની ઉપર પહોંચેલા જાડા કાળા વાળ. તેની આંખોમાં પ્રશંસાની ચમક હતી. હા, હું ઠીક છું. નેહાએ તેની નજર ટાળીને ઝડપથી પોતાના વાળ પાછળ ખેંચ્યા અને બંને ખંભા પર દુપટ્ટો ફેલાવ્યો. બેસો, કેમ ઊભા છો? વિક્રમે ફરીથી કહ્યું. ગભરાયેલી નેહા ફરી બેઠી. વિક્રમે તેની સામેના સોફા પર બેઠો અને પૂછ્યું, તમે રિયા સાથે આવ્યા છો? નેહાએ જવાબ આપ્યો, હા. વિક્રમે જવાબ આપ્યો, પણ તે ક્યાં છે? નેહાએ માથું નમાવ્યું અને ધીમેથી કહ્યું કે તે કોઈ કામ માટે ગઈ છે. નેહાનો કાળો રંગ ગુલાબી ફ્રોકમાં થોડો ગુલાબી થઈ રહ્યો હતો. તેના સાદા ચહેરા પર સુંદરતા અને માસુમિયતની ચમક ચમકી રહી હતી. પછી નેહાએ કહ્યું કે રિયા ક્યાંય દેખાતી નથી. આ પર વિક્રમે કહ્યું કે તે કદાચ રસોડામાં ગઈ હશે. પછી વિક્રમે હળવા સ્વરમાં કહ્યું કે હજુ સુધી કોઈ મહેમાન આવ્યા નથી. રિયાએ તેના કેટલાક શાળા અને કોલેજના મિત્રોને આમંત્રણ આપ્યું છે. આ પર નેહાએ માથું હલાવ્યું, કારણ કે તે વિક્રમ સામે ખૂબ જ ગભરાઈ ગઈ હતી. તમે શું કરો છો? વિક્રમે પૂછ્યું. નેહાએ ઘણીવાર કહ્યું હતું કે MSSCના પહેલા સેમેસ્ટરમાં છે, પરંતુ વિક્રમને તો યાદ નહોતું, કારણ કે તે માસ્ટર્સ કરી રહી હતી. તું બિલકુલ વિદ્યાર્થી જેવી દેખાતી નથી. હું MSc કરી રહી છું, નેહાએ કહ્યું. વિક્રમે પૂછ્યું, કયો વિષય? નેહાએ જવાબ આપ્યો, હિસ્ટ્રી. વિક્રમ હસ્યો અને કહ્યું, વાહ, સારું, પણ તમે માસ્ટરની વિદ્યાર્થી નથી લાગતા. તમે તો ઘણા નાના લાગો છો. નેહાએ આ સાંભળીને શરમાઈ ગઈ. માથું નમાવતા જ તેના જમણા ગાલ પર એક ડિમ્પલ દેખાયો. વિક્રમની નજર એક ક્ષણ માટે તેના પર રહી. પછી ડિમ્પલ ફરી છુપાઈ ગયો. એટલામાં જ રિયા અંદર આવી અને કહ્યું, અરે ભાઈ, તું ક્યારે આવ્યો? વિક્રમે કહ્યું, હમણાં જ. તમારી મિત્ર એકલી હતી, તેથી હું તેનો સાથ આપી રહ્યો હતો. પણ તેના ચહેરા પર સ્પષ્ટ હતું કે નેહાને ડ્રાઈવર વાળી વાત બિલકુલ ગમી નહોતી. બસ નેહાએ વિક્રમ તરફ જોયું. વાદળી જીન્સ, આછો વાદળી શર્ટ, આર્મી ઠાઠ, ચમકતી આંખો, હસતા હોઠ. તે અદ્ભુત દેખાતો હતો. એક ક્ષણ માટે તેમની આંખો મળી. નેહા તે ચમકતી આંખો સહન ન કરી શકી અને પોતાની નજર નીચે કરી. બસ, રિયાએ કહ્યું, સારું ભાઈ, મમ્મી કહી રહી છે કે આપણે માસી અને તેની દીકરીઓને લેવા જવાનું છે.
તેમનો ડ્રાઈવર રજા પર છે. અરે, તેમનો ડ્રાઈવર રજા પર છે, તેથી હું તેનો ડ્રાઈવર બનું? હું રજા પર આવ્યો છું, ગાડી ચલાવવા માટે નહીં. વિક્રમે વાર પાછળ ફેરવતા કહ્યું. રિયાએ રમતિયાર રીતે કહ્યું, જાઓ અને મમ્મીને આ બધું કહો. તો વિક્રમ કહ્યું, ઠીક છે. બધા આવા સુંદર આર્મી મેનને ડ્રાઈવર સમજીને ચાલ્યા જાય છે. વિક્રમ બરબરાટ કરીને ચાલ્યો ગયો. રિયા હસી પડી, પણ નેહા ચોરની જેમ પોતાની સીટ પર પાછી ફરી ગઈ, કારણ કે તે જાણતી હતી કે વિક્રમ તેને જ આ વાત કહી ગયો છે. આમ જ્યારે પાર્ટી શરૂ થઈ ત્યારે રિયાએ નેહાને ઘણા લોકો સાથે પરિચય કરાવ્યો. પછી તે મહેમાનોની સંભાળ રાખવામાં વ્યસ્ત થઈ ગઈ. બધા છોકરાઓ અને છોકરીઓ ખૂબ જ આધુનિક હતા. ઘણો મેકઅપ અને સ્ટાઇલિશ કપડાં પહેરેલા. તેની સામે નેહાની સાદગી સરખામણીમાં ફીકી પડી ગઈ. થોડા સમય પછી નેહાને બાથરૂમ જવું હતું, તો તેણે રિયાને પૂછ્યું અને તેને ઉપરના માળે રૂમમાં લઈ ગઈ અને કહ્યું કે હું થોડી વારમાં પાછી આવીશ. એમ કહીને ચાલી ગઈ. નેહાએ શાંતિથી વાર બરાબર કર્યા. તે બાથરૂમમાં ગઈ અને હાથ અને ચહેરો ધોયો. તે પોતાનો ચહેરો સાફ કરતી હતી કે દરવાજો ખુલ્યો અને કોઈએ રિયાને બોલાવી. નેહા પાછળ ફરી તો વિક્રમ રૂમમાં પ્રવેશ્યો. તે નેહા સાથે અથડાયો અને દોડીને બહાર નીકળ્યો. માફ કરશો, મને ખબર નહોતી કે તમે અહીં છો. નેહાએ અચાનક કહ્યું, સાંભળો, માફ કરશો, મેં તમને જાણી જોઈને ડ્રાઈવર નથી કહ્યું. વિક્રમે હેરાનીથી તેની તરફ જોયું. તેનું માથું નમેલું હતું. ગુલાબી ફ્રોક પહેરેલી નિર્દોષ નેહાનો ચહેરો તેજ અને નિર્દોષતાથી ભરેલો હતો. તેના તેજે તેના સાદા ચહેરાને વધુ સુંદર બનાવ્યો. બરાબર છે, વિક્રમે સ્પષ્ટપણે કહ્યું. મને તમારી વાતથી બિલકુલ નારાજગી નહોતી. મને લાગ્યું કે તમે નારાજ છો. નેહાએ તેની લાંબી પાપણ ઊંચી કરી તો વિક્રમે હળવા સ્મિત સાથે કહ્યું, હકીકતમાં હું તો તમારી વાતચીતનો આનંદ માણી રહ્યો હતો. તે જ સમયે રિયા એક નોકર સાથે અંદર પ્રવેશી. નોકર ખોરાક લઈ આવ્યો હતો. રિયા, મારો લેપટોપ ક્યાં છે? વિક્રમે પૂછ્યું. અરે, તે મમ્મીના રૂમમાં છે, રિયાએ કહ્યું અને નોકરને ઈશારો કર્યો. ઠીક છે, પર કૃપા કરીને મને ચા પણ ત્યાં આપી જજો, વિક્રમે જવાબ આપ્યો. ભાઈ, મમ્મી તને બોલાવી રહી છે, રિયાએ પલંગ પર બેસતા કહ્યું. વિક્રમે નેહા તરફ જોયું અને પછી ચાલ્યો ગયો. ચાલ યાર, કંઈક ખાઈ લે, રિયાએ કહ્યું. કસમ ખાઉં છું, મને ભૂખ લાગી છે. તે રાત્રે બંને પલંગ પર બેઠા અને રાત્રિ ભોજન દરમિયાન આકસ્મિક વાતો કરતા હતા. સાંજ પડી ગઈ હતી. મહેમાનો એક પછી એક જતા રહ્યા હતા. પછી રિયાને નેહાના જવાની યાદ આવી. મમ્મી, ડ્રાઈવર માસીને છોડવા ગયો છે? રિયાએ સુનીતાને પૂછ્યું. તે પણ ચિંતિત હતી. હા દીકરી, ડ્રાઈવર તો ગયો છે, તો હવે નેહાને કોણ છોડશે? સુનીતાએ કહ્યું. ડ્રાઈવરની રાહ જુઓ રિયા, રિયાએ જવાબ આપ્યો. ના મમ્મી, નેહાના દાદાએ અમને અંધારું થાય તે પહેલા ઘરે પહોંચવાનું કહ્યું હતું. મોડું થઈ ગયું છે. હવે મારે શું કરવું જોઈએ? હું જાતે નેહાને છોડી દઈશ, સુનીતાએ જવાબ આપ્યો. ના દીકરી, રાહ જુઓ, હું વિક્રમને કહી દઉં. તે તેના રૂમમાં છે. પણ ત્યારે જ સુનેનાની સાસુએ અવાજ આપ્યો તો સુનીતા ચાલી ગઈ. આ સાંભળીને રિયા વિક્રમના રૂમમાં દોડી ગઈ. તે આરામથી લેપટોપ છાતી પર રાખીને સૂઈ રહ્યો હતો. રિયાએ કહ્યું, વિક્રમભાઈ, કૃપા કરીને નેહાને ઘરે મૂકી આવો. ડ્રાઈવર માસીને છોડવા ગયો છે. તે 1 કલાક પછી પાછો આવશે. વિક્રમની નજર લેપટોપ પર હતી. પછી રિયાએ આગળ કહ્યું,
નેહા ચિંતાથી બેહોશ થઈ જશે. ભાઈ, કૃપા કરીને ઉઠ. તેના ઘરનું વાતાવરણ ખૂબ જ કડક છે. જો મોડું થઈ ગયું તો તેઓ તેને ફરી ક્યારેય બહાર જવા દેશે નહીં. રિયાએ વિનંતી કરી તો વિક્રમ ઊભો થયો. હું આવું છું, ચાલો. તેણે ગણગણાટ કર્યો. તમે લોકો કેપ્ટન વિક્રમને ડ્રાઈવર બનાવીને જ રાખશો. ઠીક છે, હું બહાર કારમાં બેસીશ. તેને જલ્દી આવવાનું કહેજો. તેને ચીડથી કહ્યું. તે મુખ્ય દરવાજામાંથી બહાર નીકળ્યો. રિયા નેહા સાથે બહાર આવી. વિક્રમ ડ્રાઇવિંગ સીટ પર બેઠો હતો. રિયાએ કહ્યું, ઠીક છે, બાય નેહા. નેહાએ જવાબ આપ્યો, એનો અર્થ કે તું નથી આવી રહી? નેહા સ્પષ્ટપણે હેરાન હતી. રિયાએ કહ્યું, યાર માફ કરજે, તું ભાઈ સાથે જા, મારે થોડું કામ છે. નેહાએ ધીમેથી જવાબ આપ્યો, હા ઠીક છે. વિક્રમે ઝડપથી કાર આગળ વધારી. કારમાં એસી ચાલુ હતું. વિક્રમના શરીરમાંથી હળવી ખુશ્બુ આવી રહી હતી. નેહા શાંતિથી બેઠી હતી. તેની આંખો બારી પર ટકેલી હતી. તે તેની આંગળીઓ હલાવી રહી હતી. તેનું મન એક જ વિચારથી ભરાઈ ગયું કે જો કોઈ તેને વિક્રમ સાથે કારમાં એકલી જોશે તો તેના વિશે વાત થશે. અચાનક નેહાએ કહ્યું, સાંભળો, મને બજાર પાસે છોડી દો. વિક્રમે જવાબ આપ્યો, પણ તમારું ઘર તો ત્યાંથી ઘણું દૂર છે. નેહાએ જવાબ આપ્યો, હા, પણ જો કોઈ મને તમારી સાથે મારી શેરીમાં એકલી જોશે તો ઘણી વાતો થશે. વિક્રમે બાજુ પર કાર રોકવાની હિંમત એકઠી કરી અને અંદરની લાઇટ ચાલુ કરી. નેહાએ આશ્ચર્યથી તેની સામે જોયું. બહાર નીકળો, વિક્રમે મોં દબાવતા કહ્યું. નેહાને પોતાના કાન પર વિશ્વાસ ન આવ્યો. આટલી રાતે તેને રસ્તા પર ઉતરવા માટે કહી રહ્યો હતો. ગાડીમાંથી બહાર નીકળો, વિક્રમે ફરીથી મોટા સ્વરમાં કહ્યું. નેહાએ ફરીને દરવાજાનું હેન્ડલ પકડ્યું. તેની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. સાંભળો, વિક્રમે બૂમ પાડી અને નેહા ફરી. હવે નેહાની કાજલવાળી આંખોમાં આંસુ ચમકી રહ્યા હતા. પછી વિક્રમે ગંભીરતાથી કહ્યું, બહાર નીકળો અને પાછળની સીટ પર બેસો, જેથી લોકો વિચારે કે હું તમારો ડ્રાઈવર છું. વિક્રમે છેલ્લા શબ્દ પર ભાર મૂક્યો અને નેહાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. આ જોઈને વિક્રમે મજાકમાં કહ્યું, માફ કરશો, કૃપા કરીને રડશો નહીં, કારણ કે મને રડતી છોકરીઓને શાંત કરવાનો કોઈ અનુભવ નથી. તેની કાળી આંખોમાં એક આછું સ્મિત ચમક્યું, પણ નેહા શાંતિથી પાછળની સીટ પર બેઠી. કાર ઉજ્જડ રસ્તા પર ઝડપથી ચાલવા લાગી. નેહાએ તેના દુપટ્ટાથી તેની આંખો લૂછી. વિક્રમ ક્યારેક આગળના અરીસામાં નેહા તરફ જોતો, પરંતુ અચાનક તેનામાં આનંદની લહેર છવાઈ ગઈ. તે ઈચ્છતો હતો કે આ સફર ક્યારેય સમાપ્ત ન થાય. જ્યારે વિક્રમે નેહાના ઘર સામે ગાડી રોકી ત્યારે તે પાછો ફર્યો અને કહ્યું, એક મિનિટ, ઉતરશો નહીં. પછી તે તેની બાજુનો દરવાજો ખોલીને નીચે ઉતર્યો. પછી ફરીને દરવાજો ખોલ્યો અને નેહાની સામે માથું નમાવીને ઊભો રહ્યો. નેહા પછી આશ્ચર્યચકિત થઈને ઉતરી ગઈ અને વિક્રમ ધીમેથી બોલ્યો, ડ્રાઈવરો તેમની માલકીનો માટે આ રીતે દરવાજો ખોલે છે અને હમણાં તો હું તમારો ડ્રાઈવર જ છું. નેહાએ તેની તરફ જોયું. તેના ચહેરા પર શરમાળ સ્મિત દેખાયું અને તેના ગાલ પરના ડિમ્પલ્સ વધુ ઊંડા થઈ ગયા. આભાર, તેણીએ ઊંડા અવાજે કહ્યું અને ગેટ તરફ ચાલી ગઈ. વિક્રમ ડ્રાઈવરની સીટ પર બેઠો અને ગાડી શરૂ કરી. બીજા દિવસે રિયાની બહેનની મહેંદી માટે મારે કયો ડ્રેસ પહેરવો જોઈએ? મને કેવી રીતે ખબર પડે દીદી? રાહુલે કહ્યું.
મને જવાનું મન તો નથી થતું, પણ તે જીદ્દી છે. રાહુલે કહ્યું, તું પાગલ છે દીદી? ભગવાને તને રિયા જેવી મિત્ર આપી છે, જે બીજે ક્યાંય મળતી નથી. નેહાએ જવાબ આપ્યો, પણ તેઓ એટલા અમીર છે કે મને ત્યાં અલગ લાગે છે. એ તારી હીનતા છે. રાહુલે તેની તરફ એક ભયાનક નજરે જોયું અને નેહા ચૂપ થઈ ગઈ. સાંજે નેહા તૈયાર બેઠી હતી ત્યારે ડ્રાઈવર તેને લેવા આવ્યો. પછી તે તેની સાથે રિયાના ઘરે જવા નીકળી ગઈ. ફાર્મ હાઉસમાં બધી મહેંદીની તૈયારીઓ પૂર્ણ કરીને વિક્રમ ઘરે પાછો ફર્યો. કાર્યક્રમ સાંજનો હતો. સૂર્ય આથમી ગયો હતો. તે તેના રૂમમાં ગયો. તેની મા સુનીતા તેના કપડાં પહેલેથી જ ગોઠવી ચૂકી હતી. તેણે ઝડપથી સ્નાન કર્યું અને ફ્રેશ થઈ ગયો. તેણે પરફ્યુમ લગાવ્યું, ઘડિયાળ લગાવી અને તેનું પાકીટ ખિસ્સામાં મૂક્યું. તેણે એક હાથમાં અને બીજા હાથમાં કારની ચાવીઓ પકડી. પછી તે ઝડપથી ચાલવા લાગ્યો અને મોબાઈલ અને મેસેજ ચેક કરવા લાગ્યો અને અચાનક કોઈ સાથે અથડાઈ ગયો, જેના કારણે ફોન તેના હાથમાંથી જમીન પર પડી ગયો. માફ કરશો, વિક્રમે તરત જ કહ્યું. પણ નેહાને તેની સામે ઊભી રહેલી જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગયો. નેહાએ તેનું કપાળ પકડી રાખ્યું હતું. તેની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. તે બોલી, શું? મારું માથું કોઈ પથ્થર સાથે અથડાઈ ગયું? યાર, ખૂબ દુખે છે. નેહાએ પીડાથી બૂમ પાડી. માફ કરશો, જોરથી વાગ્યું. વિક્રમે નીચે ઝૂકીને માફી માંગી. નેહા વિક્રમ કરતાં ઘણી ટૂંકી હતી. ભાગ્યે તો તેની છાતી સુધી પહોંચી શકતી હતી. તેથી જ તેનું માથું તેની છાતી પર અથડાયું. ના ના, હળવેથી વાગ્યું છે. નેહાએ ગુસ્સાથી જોયું અને કહ્યું, માફ કરશો યાર. વિક્રમે તેનો મોબાઈલ ઉપાડ્યો અને કહ્યું, પણ તમારે પણ સામે જોવું જોઈતું હતું ને? તેની સ્ક્રીન પર લાંબા નિશાન થઈ ગયા હતા. મેં તમને નહીં, તમે મને મારી છે, નેહાએ કહ્યું. હજુ પણ તેના કપાળમાં દુખાવો થઈ રહ્યો હતો. તમે મારા મોબાઈલને કેટલું નુકસાન પહોંચાડ્યું છે તે તો જુઓ. વિક્રમે દાંત કચકચાવતા હોઠ દબાવ્યો. અને મારા કપાળ પર આ પડેલી અસરનું શું? નેહાએ કડવાશથી કહ્યું. એ સાચું પણ હતું. તેના કપાળ પરનો આછો લાલ નિશાન સ્પષ્ટ દેખાતો હતો. એ પણ તારો જ વાંક છે. વિક્રમે ખંભા ઊંચા કરીને ચાલ્યો ગયો. નેહાએ ગુસ્સામાં પગ પછાડ્યો અને વિક્રમ રિયાના રૂમ તરફ ગયો. દરવાજો ખુલ્લો હતો, તેથી તે ત્યાં જ અટકી ગયો. રિયા ડ્રેસિંગ ટેબલની સામે ઊભી હતી. તેનો મેકઅપ કરી રહી હતી. નેહા રસ્તાની સામે ઝૂકીને બેઠી હતી. ગઈકાલે રાત્રે કેમેરો ચાર્જ કર્યો હતો? વિક્રમ અંદર આવ્યો અને પૂછ્યું. હા, તે બેડ સાઇડ ટેબલ પર છે. રિયાએ તેની લિપસ્ટિક ચેક કરતા કહ્યું. સારું, પણ કેમેરાનું શું? ફોટોગ્રાફર નહીં હોય? પણ મને જાતે ફોટા પાડવાનું ગમે છે. વિક્રમે કેમેરા ઉપાડ્યો અને નેહા પર એક તોફાની સ્મિત ફેંક્યું. નેહા પાછળ ફરી અને બેઠી. તૈયાર થઈ જા અને હોલ તરફ જા. બધી ગાડીઓ ચાલી ગઈ છે. હું ફક્ત 10 મિનિટ રાહ જોઈશ. આટલું કહીને તે ચાલ્યો ગયો. તેના જતાની સાથે જ નેહા ઊભી થઈ અને અરીસા સામે ઊભી રહી. તેના કપાળ પરના ઝાંખા પડી ગયેલા નિશાન તરફ જોતી રહી. શું થયું? રિયાએ તેનો મેકઅપ પૂરો કર્યો અને તેની પાસે આવીને પૂછ્યું. જુઓ. નેહાએ તેનું કપાળ બતાવ્યું. ઓ, આ શું છે? રિયાએ કહ્યું. આ તમારા ભાઈના ટક્કરને કારણે થયું. નેહાએ કહ્યું. પહેલા તેનો મોબાઈલ ફોન મારા માથા પર પડ્યો, પછી તમારા ભાઈની પથ્થર જેવી છાતી. નેહાએ ચહેરો બનાવ્યો અને રિયા હસી પડી. ઠીક છે, ચાલ, ચહેરો ના બનાવ. રિયાએ કહ્યું.
હું થોડો હળવો મેકઅપ કરી દઈશ. આ નિશાન છુપાઈ જશે. પણ નેહા સતત કચ કરતી રહી. પણ રિયાએ હળવો મેકઅપ કરી દીધો. નેહાએ તેના વાળ અવ્યવસ્થિત બનમાં બાંધ્યા, દુપટ્ટો ઉપાડ્યો અને રિયા સાથે બહાર આવી. રિયા આગળની સીટ પર બેઠી, નેહા પાછળ. પછી વિક્રમે ગાડી સ્ટાર્ટ કરી. વિક્રમભાઈ, તમે નેહાને કેમ મારી? રિયાએ મજાકમાં પૂછ્યું. ઓ ભગવાન, હું આટલી મોટી ભૂલ કેવી રીતે કરી શકું? વિક્રમે તોફાની રીતે કહ્યું. ખરેખર અમે બંને અચાનક ટકરાઈ ગયા. નહીં, નેહાએ કંઈ કહ્યું નહીં. તેના બદલે તે બબડી અને બારી બહાર જોતી રહી. રિયાના કેટલાક બીજા મિત્રો પણ મહેંદી પાર્ટીમાં આવ્યા હતા. તેમાંથી એક પ્રિયા, નેહાના કોલેજની મિત્ર, વિક્રમની ખૂબ જ નજીક જવાનો પ્રયાસ કરી રહી હતી. પણ કોઈ કારણોસર નેહા બિલકુલ ખુશ નહોતી. તેના હૃદયમાં ઈર્ષાનો આભાસ ઉભરાઈ રહ્યો હતો. ના ના, તું તે વ્યક્તિ વિશે વિચારી પણ નથી શકતી. નેહાના મનમાં વિચાર આવ્યો. અને તે ક્યારેય તારો ન હોઈ શકે. તું ધરતીની ધૂળ અને તે આકાશનો ચંદ્ર છે. પછી નેહા બાકીના ફંક્શન પછી ભાગ્યે જ ઘરે પહોંચી શકી. જ્યારે તે ઘરે પાછી ફરી ત્યારે ઘરે તોફાન શરૂ થઈ ગયું. તેની ફઈ ઘરે હતી. નેહાને જોઈને તે ઊભી થઈ અને જોરથી ચીસો પાડવા લાગી. ઓ, શું આપણા ઘરમાં ક્યારેય એવું બન્યું છે કે છોકરીઓ મધ્યરાત્રિએ સુધી બહાર રહે છે અને છોકરાઓ સાથે ઘરે પાછી આવે છે? તેના દાદાએ તેને ખૂબ જ છૂટ આપી છે. શક્ય છે કે એક દિવસ તમારા બધા સપના ચકનાચૂર થઈ જશે. જ્યારે આવી છોકરીઓ બહાર નીકળે છે ત્યારે તમને ખબર નથી હોતી કે તેઓ ક્યારે ખોટા માર્ગ પર ચાલી જશે. મેં તમને મારા દેવરના પ્રસ્તાવ વિશે કહ્યું હતું ને. હવે વિજય ઈચ્છે છે કે લગ્ન આ જ મહિને થાય. મારા દેવરે તેને કારમાં આવતી અને જતી જોઈ છે. ત્યારથી તે બિચારો પરેશાન છે. આજે તેને કહ્યું કે તે અડધી રાતે બહાર હતી. બસ, હવે બહુ થયું. હું ફરીથી બહાર જતા જોવા નથી માંગતી. અને તમે બધા ઉતાવળ કરો અને લગ્નની તૈયારી કરો. લગ્ન 1 મહિનામાં થશે. 1 મહિનો પૂરો છે બધો સામાન ભેગો કરવા અને લગ્નની તૈયારીઓ માટે. અને સોનાની વસ્તુઓની યાદી તૈયાર છે, પૂરી પાડી દેજો. ફઈ બોલતી રહી. બધા માથું નમાવીને બેઠા હતા. નેહા ખૂબ જ દુઃખી હતી, પણ કોઈએ તેને સહારો આપ્યો નહીં. તે રડતી તેના રૂમમાં ગઈ અને આખી રાત રડતી રહી. બીજા દિવસે સવારે તે રડવાથી તાવથી તડપી રહી હતી અને વિજય જેવા નીચા મનના વર્તનવાળા વ્યક્તિ સાથે લગ્ન કરવાનો ડર તેના મનમાં ઊંડે સુધી ઘર કરી ગયો હતો. તેથી તે હચમચી ગઈ હતી. આજે સુનૈનાના લગ્નની સરઘસ હતી. વિક્રમ સવારથી ખૂબ જ વ્યસ્ત હતો. તે હોટેલમાં બધી વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરી રહ્યો હતો. તે થોડા સમય માટે ઘરે પણ આવ્યો હતો, પરંતુ જેની તે રાહ જોઈ રહ્યો હતો તે હજુ સુધી આવી નહોતી. વિક્રમે ઘણીવાર દરવાજા તરફ જોયું. કદાચ નેહા આવશે. પછી તે પાછો ફર્યો અને ઝડપથી દુલ્હનના રૂમમાં ગયો. દરવાજો ખટખટાવ્યા પછી તે અંદર ગયો અને સુનૈના અને રિયાને સેલ્ફી લેતા જોઈ. મારી જાન, તું ખૂબ સુંદર લાગે છે. વિક્રમે સુનૈનાના કપાળ પર ચુંબન કર્યું. આભાર ભાઈ. સુનૈના હસી પડી. હવે તું પણ મમ્મી માટે ઝડપથી વહુ લાવ. હા હા, ખૂબ જ ઝડપથી. વિક્રમ સહેજ હસ્યો. ભગવાનની ઈચ્છા. પછી તેણે રિયાનો હાથ પકડીને તેને સાથે લઈ ગયો. પછી તેણે પૂછ્યું કે આજે તારી મિત્ર કેમ ન આવી? કઈ મિત્ર? રિયા આશ્ચર્યચકિત થઈ ગઈ. અરે તે માસૂમ. વિક્રમે કહ્યું. અરે તેનું નામ શું છે? હા, નેહા નથી આવી? રિયાએ કહ્યું. મેં ફોન કર્યો હતો ભાઈ,
તેની માએ કહ્યું કે તેને ખૂબ તાવ છે, તે આવી શકતી નથી. પછી મેં વાત ન કરી, પણ તેનો અવાજ તાવથી ધ્રુજી રહ્યો હતો. રિયાએ જ્યારે તેને કહ્યું ત્યારે વિક્રમની ચિંતા વધી ગઈ. ઠીક છે, તેણે ધીમેથી કહ્યું અને મહેમાનોને મળવા બહાર ગયો. પણ કોઈ કારણસર તેનું હૃદય ઉદાસ હતું. લગ્નની બારાત ગયા પછી જ્યારે તેઓ ઘરે પાછા ફર્યા ત્યારે વિક્રમે કપડાં બદલ્યા અને સોફા પર બેસી ગયો. તે માથું પાછળ ટેકવીને નેહા વિશે વિચારવા લાગ્યો. પછી સતત 4 દિવસ પસાર થયા. આજે તે મિત્રો સાથે બહાર ગયો હતો. જ્યારે તે પાછો ફર્યો ત્યારે રિયા તૈયાર થઈ રહી હતી. તું ક્યાં જાય છે? વિક્રમે આશ્ચર્યથી પૂછ્યું. અરે ભાઈ, આજે નેહાની સગાઈ છે ને, તેથી જ હું બહાર જાઉં છું, રિયાએ કહ્યું. હવે વિક્રમને એવું લાગ્યું કે જાણે આખું આકાશ તેના માથા પર પડી ગયું હોય. શું? સગાઈ? આટલી જલ્દી? કંઈ થયું છે? ના, મને ખબર નથી, રિયાએ કહ્યું. તેણે હમણાં જ ફોન કરીને કહ્યું કે તેની સગાઈ છે અને તેની બહેને કહ્યું કે પાર્લરમાં નથી જવું, મારે તેને તૈયાર કરવા આવવાનું છે. તેણે મને કહ્યું પણ નહીં કે તેની સગાઈ છે, રિયાએ કહ્યું. એટલામાં જ સુનીતા અંદર આવી અને બોલી, મને ખબર નથી કે આ શું થઈ રહ્યું છે દીકરા. અમારા ડ્રાઈવરની પત્નીની તબિયત ખરાબ છે, તેથી તે તેને હોસ્પિટલ લઈ ગયો છે. શું તું ગાડી ચલાવીશ? વિક્રમે જવાબ આપ્યો. હું ચલાવી લઈશ, પણ તમે લોકો રડતા નહીં. સુનીતાએ માથું ખંજવાળ્યું અને આગળ કહ્યું. ઠીક છે, મજાક કરવાનું બંધ કર અને અમને છોડી દે. સુનીતાએ વિક્રમને આ કહ્યું જે પથ્થરની જેમ ઊભો હતો. તે શાંતિથી તેના રૂમમાં ચાલ્યો ગયો. તેનું હૃદય પીડાથી ધબકતું હતું. થોડી વાર પછી તેઓ નેહાના ઘરે પહોંચ્યા. મહેમાનો બહાર આંગણામાં બેઠા હતા. તેઓ બેઠા જ હતા ત્યારે એક સ્ત્રી જોરથી બૂમ પાડવા લાગી. આ તમે ઘરે શું વ્યવસ્થા કરી છે? તમે હોટલમાં પણ વ્યવસ્થા કરી શક્યા હોત. એવું લાગે છે કે અમે કોઈ અંતિમ સંસ્કારમાં હાજરી આપી રહ્યા છીએ. અમારી ભત્રીજીની સગાઈ છે. મારા સાસરિયાના ઘરે મને શું માન મળશે? તમારે બધાએ તો આભારી રહેવું જોઈએ કે હું મારી સાસુને મનાવી રહી છું કે તમારી સામાન્ય કાળી ચામડીવાળી દીકરીના લગ્ન મારા દેવર સાથે ગોઠવે. અને હા, ધ્યાનથી સાંભળો, મારી સાસુ અને મને લગ્ન માટે 2 તોલાની કાનની બુટી જોઈએ છે. તમે બધાએ તે બનાવી છે ને? તે સ્ત્રીના શબ્દો સ્પષ્ટપણે બતાવતા હતા કે તે નેહાની ફઈ છે અને તે કેટલી ખરાબ સ્ત્રી હતી. હે ભગવાન, નેહાની દાદી બોલી. ભાઈના ઘરમાં આવી વાતો? અરે બહેનો તેના ભાઈઓ માટે પોતાનો જીવ આપી દે છે. તને તારા ભાઈની કોઈ ચિંતા નથી? તમારા ભાઈ તમારા અને તમારી સાસુ માટે 2 તોલા સોનું ક્યાંથી લાવશે? મને ખબર નથી કે મેં શું ખાધું અને તને જન્મ આપ્યો. મારા ઘરમાં એક ડાકરનો જન્મ થયો છે. તું તારા ભાઈનું ઘર લૂંટવા માંગે છે? મારા દીકરાએ આખી જિંદગી ખૂબ મહેનત કરી. પહેલા તેની બહેનોના લગ્ન માટે, હવે તેની દીકરીઓનો વારો છે. તેને જીવનમાં એક ક્ષણ પણ શાંતિનો સમય નથી મળ્યો અને તારા ભાઈને સહારો આપવાને બદલે તું તારા સાસરિયાઓનો પક્ષ લઈ રહી છે. તું ડાકણ છો. દાદી તેની દીકરી પર ગુસ્સે થઈ ગઈ. ઝઘડો થયો. બધા મહેમાનો ખૂબ ધ્યાનથી આ તમાશો જોઈ રહ્યા હતા. હવે હું તમારા ભાઈ ભાભીનું ઘર ખાલી થવા નહીં દઉં, નેહાની ફઈએ કહ્યું. ચાલો હવે જોઈ લઈએ કે તમારી કાળી ચામડીવાળી દીકરી સાથે કોણ લગ્ન કરે છે. આવી સુંદરતા કોઈ લાખમાં પણ ખરીદશે નહીં. નેહાના પિતા સુરેશે કહ્યું. બસ હવે બહુ થયું.
હું મારી દીકરીને વેચવાનો નથી. આવી વાતો કહેવા બદલ તને શરમ આવવી જોઈએ. તારે તારી ભત્રીજી વિશે આ રીતે વાત કરવી જોઈએ. જો ભગવાને તને દીકરી આપી હોત ને તો તું છોકરીઓનું દુઃખ જાણતી હોત, સુરેશે કડક અવાજમાં કહ્યું. પછી નેહાના ફઈએ કહ્યું, હા, હું જ ખરાબ છું. આ વિશે વાત કરવાનું બંધ કરો અને તમારી દીકરીને જ્યાં ઈચ્છો ત્યાં પરણાવી દો. હવે હું જોઈશ કે આ કાળી ચામડીની છોકરીને કોણ લઈ જાય છે. નેહાના ફઈના શબ્દો સાંભળીને વિક્રમની ધીરજ તૂટી ગઈ. તે અચાનક ઊભો થયો અને બોલ્યો, અંકલ, જો તમે મને પરવાનગી આપો તો હું નેહા સાથે લગ્ન કરવા માંગુ છું અને દુનિયાને બતાવવા માંગુ છું કે છોકરીઓના ઘર ઘરેણાં અને પૈસાથી નથી બનતા. આ તો નસીબની વાત છે. ભગવાને જેના નસીબમાં જે લખ્યું છે તે તેને મળે છે. વિક્રમના શબ્દોથી સુનીતા અને રિયા હેરાન રહી ગયા. દીકરા, આ ભાવનાત્મક રીતે કહેવા જેવી વાત નથી, સુનીતાએ ધીમેથી કહ્યું. તું આમ ગમે તે છોકરી સાથે કેવી રીતે લગ્ન કરી શકે? માં, મેં ખૂબ જ સમજી વિચારીને નિર્ણય લીધો છે, વિક્રમે કહ્યું. અને નેહા એવી છોકરી છે જે હું ઈચ્છતો હતો, શરમાર, પવિત્ર અને તેના પતિ માટે જ જીવે તેવી. વિક્રમે તેની માના પગ પાસે બેઠો અને કહ્યું, માં, હું તેની સાથે મારા પૂરા દિલથી લગ્ન કરવા માંગુ છું, પણ મને તમારી પરવાનગીની જરૂર છે. બધા મહેમાનો આશ્ચર્યથી જોઈ રહ્યા હતા. પછી સુનીતાએ સેજ સ્મિત કર્યું અને માથું હલાવ્યું. પછી થોડી વારમાં જ્યાં સગાઈ થવાની હતી ત્યાં લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ, કારણ કે વિક્રમ વધુ રાહ જોઈ શક્યો નહીં. તે નેહાને પોતાની બનાવવા અને તેને અહીંથી દૂર લઈ જવા માંગતો હતો. તે રાત ઉત્સાહથી ભરેલી હતી. નેહાને વિશ્વાસ નહોતો આવતો, પણ નેહા પથ્થરની જેમ બેઠી હતી. નેહાના માતા પિતા, બહેન અને ભાઈ ખૂબ ખુશ અને સંતુષ્ટ હતા, પણ ફઈ બૂમ પાડીને ગુસ્સામાં ચાલ્યા ગયા કે જો તમે પરવાનગી આપો તો આજે જ મારા લગ્ન કરાવી દો. વિક્રમે સુરેશને કહ્યું, ખરેખર હું આગામી 10 દિવસમાં જઈ રહ્યો છું. એનો અર્થ ઘણો સમય થાય છે. હું 4-5 મહિના પછી પાછો આવીશ તો હું પહેલા નેહા સાથે લગ્ન કરીને તેને મારી સાથે લઈ જવા માંગુ છું. પણ દીકરા, કંઈક લેવું દેવું તો થવું જોઈએ ને, સુરેશે કહ્યું. હું મારી દીકરીને ખાલી હાથે કેવી રીતે મોકલી શકું? લોકો શું કહેશે? તે મારા પર બોજ હતી? અંકલ, વિક્રમે તેની મીઠી શૈલીમાં કહ્યું, આપણે લોકોની આંખોથી જોઈએ છીએ અને કાનથી સાંભળીએ છીએ, પણ આ લોકો તમારી ખુશીમાં ખુશ નથી થઈ શકતા, તમારા દુઃખમાં દુઃખી નથી થઈ શકતા. તેથી લોકોની ચિંતા કરવાનું બંધ કરો. વિક્રમે સુરેશનું દિલ જીતી લીધું. તારા જેવા છોકરા સાથે કોઈ પણ દીકરીઓને બોજ નહીં ગણે, સુરેશે હાથ જોડીને કહ્યું. અને હું તેને વિદાય આપતી વખતે રડીશ પણ નહીં. વિક્રમે ઝડપથી તેમના હાથ પકડી લીધા. ટૂંક સમયમાં તેમના લગ્ન થઈ ગયા. તેણે નેહાને વિદાય આપી અને તેને ઘરે લઈ આવ્યો. પછી વિક્રમે તેની બહેનને જાણ કરી અને સુનેના દોડતી આવી. તે તેના ભાઈના લગ્નથી ખૂબ ખુશ હતી, પરંતુ સાદા લગ્ન બધા માટે દુઃખનું કારણ હતા. સુનેના અને રિયા નેહાને રૂમમાં લઈ ગયા. થોડી વાર બેઠા અને પછી ચાલ્યા ગયા. તેઓ ગયા પછી નેહા ઊભી થઈ અને ડ્રેસિંગ ટેબલ સામે ઊભી રહી. પોતાની જાતને જોવા લાગી. તેના કાળા રંગને કારણે તે પરી જેવી તો દુલ્હનની જેમ દેખાતી નહોતી, પરંતુ તે હજુ પણ ખૂબ જ સુંદર હતી. પરંતુ કદાચ તે તેના ખોળામાં નાખેલા ચંદ્રની સરખામણીમાં કંઈ નહોતી.
થોડી વાર પછી દરવાજો ખટખટાવ્યો અને વિક્રમ અંદર આવ્યો. તે નેહાની પાછળ હસતો ઊભો રહ્યો. જ્યારે નેહાએ ઉપર જોયું અને અરીસામાં જોયું ત્યારે તેણીને પોતાનામાં વધુ ખામીઓ દેખાવા લાગી. વિક્રમ તેના સફેદ શર્ટમાં અતિ સુંદર દેખાતો હતો, જ્યારે નેહા તેના ખાસ દુલ્હનના પોશાકમાં પણ ખૂબ જ સાદી દેખાતી હતી. તેથી જ તેના મનમાં ફરીથી હીનતાની લાગણી થવા લાગી. એક પણ શબ્દ બોલ્યા વગર તે તેનાથી દૂર ચાલી ગઈ. બસ વિક્રમે તેનો હાથ પકડી લીધો. અરે, તું ક્યાં જઈ રહી છે? બેસ, ચાલો વાત કરીએ, વિક્રમે ગંભીરતાથી કહ્યું. તેણીને નજીક ખેંચી, પણ નેહાએ ઝટકો માર્યો અને દૂર થઈ ગઈ. આ જોઈને વિક્રમનો ચહેરો આશ્ચર્યથી ભરાઈ ગયો. શું થયું? તું ઠીક છે ને? નેહાએ જવાબ આપ્યો. હું તમને ઠીક લાગુ છું? તમે દુનિયાને બતાવવા માટે મારી સાથે લગ્ન કર્યા કે તમે કેટલા મહાન છો. મારા થનારા પતિએ તો મને છોડી દીધી અને તમે આગળ આવીને મારી સાથે લગ્ન કરવા સંમત થયા. શું આ કોઈ પ્રકારનું નાટક હતું? તમે હીરો બનવા માંગતા હતા અને સહાનુભૂતિ બતાવવા માંગતા હતા? વિક્રમે મજાકમાં કહ્યું. જુઓ, હું આ નિર્દોષ અને માસૂમ છોકરીને મારા હૃદયથી સ્વીકારું છું. આ સાંભળીને નેહા ગુસ્સે થઈ ગઈ. વિક્રમે તેનો હાથ પકડી લીધો અને તેને સમજાવવાનો પ્રયાસ કર્યો કે તું ખોટું સમજી રહી છે નેહા, એવું કંઈ નથી. મેં આ સહાનુભૂતિથી નથી કર્યું. પણ નેહા તેના હાથને ઝટકો મારીને પાછળ હટી ગઈ. મારાથી દૂર રહો, નેહાએ કહ્યું. મને કંઈ પણ સમજાવવાનો પ્રયાસ ના કરો. હું મારી જગ્યા જાણું છું. નેહાએ તેના આંસુ લૂછ્યા અને વોશરૂમ તરફ ગઈ. વિક્રમ સોફા પર ઉદાસ થઈને બેઠો. હવે તે પસ્તાવાથી ભરાઈ ગયો. આવતાની સાથે જ તેને તેની સાથે આવું વર્તન ન કરવું જોઈતું હતું. તેણે મનમાં વિચાર્યું, તેનો સંબંધ તૂટી ગયો હતો. કદાચ તે તેને પસંદ કરતી હશે. છેવટે છોકરીનો સંબંધ તૂટવો એ નાની વાત નથી. તેના દુઃખને સમજ્યા વિના તે આગળ વધ્યો. તેણે માથું ખંજવાળતા વિચાર્યું. થોડી વાર પછી નેહા રૂમમાં આવી અને પલંગની એક બાજુ સૂઈ ગઈ. જ્યારે વિક્રમ ઝડપથી ફર્યો ત્યારે નેહા કદાચ સૂઈ ગઈ હતી અથવા ઊંઘનો ઢોંગ કરી રહી હતી. વિક્રમ પર શાંતિથી બીજી બાજુ ગયો અને સૂઈ ગયો. પણ વિક્રમનું મન ખૂબ જ પરેશાન હતું. બીજા દિવસે સવારે જ્યારે તે જાગ્યો ત્યારે તેની નજર તેના તરફ ગઈ. નેહા તેના લાંબા વાળ, રેશમી વાળ ઓળવી રહી હતી. તેનો ઘેરો રંગ આછા વાદળી ડ્રેસમાં ચમકતો હતો. વિક્રમ તેની પાસે ગયો. નેહાએ પહોળી પાપણો સાથે તેની તરફ જોયું અને કહેવાનું શરૂ કર્યું. માફ કરશો. વિક્રમે તેના ચહેરા તરફ જોતા કહ્યું કે મારે રાત્રે આમ વર્તન કરવું જોઈતું ન હતું. નેહા ચોંકી ગઈ અને વારમાં ફરી કાસકો કરવા લાગી. થોડી વાર પછી નેહા નાસ્તો કરવા નીચે આવી. બધા તેની રાહ જોઈ રહ્યા હતા. બધાએ હસતા હસતા નાસ્તો કર્યો, પણ નેહા ચૂપચાપ બેઠી રહી. અરે દીકરી, તું પણ કંઈક બોલ, સુનીતાએ કહ્યું. મેં તને આજ સુધી ક્યારેય બોલતા નથી જોઈ. માફ કરશો આંટી, હું ઓછું બોલું છું, નેહાએ ધીમેથી કહ્યું. અરે છોકરીઓ ઓછી બોલે છે તે સારી વાત છે, સુનીતાએ હસતા હસતા કહ્યું. પણ એટલી ઓછી નહીં કે અમારે તમારા અવાજ માટે પણ ઝંખવું પડે. નેહા હળવું હસી. ભાઈ, હવે નેહાના અભ્યાસનું શું થશે? રિયાએ પૂછ્યું. નેહાએ પોતાની જાતને સંયમિત કરી અને તેમની તરફ જોયું. હા, અભ્યાસ તો મહત્વપૂર્ણ છે. વિક્રમ શાંત થયો અને કહ્યું કે હું તેને પંજાબમાં પ્રવેશ અપાવવાની યોજના બનાવી રહ્યો છું. આ સાંભળીને નેહા બેચેન થઈ ગઈ.
આપણે કયા દિવસે રિસેપ્શન રાખવું જોઈએ? સુનૈનાએ પૂછ્યું. મને લાગે છે કે સપ્તાહના અંતે, વિક્રમે જવાબ આપ્યો. કારણ કે મારે બીજા દિવસે તો પાછા જવું પડશે. બધાએ માથું હલાવ્યું. હવે ઘર સોનાના સિક્કા વહેંચવાનો અને ઢોલ વગાડવાનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો હતો. નેહાને સાદા લગ્ન પછી ઘરે લાવવામાં આવી હતી, પરંતુ હવે તેઓએ પરંપરાગત રિસેપ્શન કરવું હતું અને બધા સંબંધીઓને જાણ કરવી હતી કે તેમના પુત્રના લગ્ન થઈ ગયા છે. ઘર હંમેશા ઉત્સાહપૂર્ણ હતું, પરંતુ તેમની વચ્ચે કોઈ સંબંધ નહોતો. જ્યારે પણ વિક્રમ રૂમમાં આવતો ત્યારે નેહા સૂઈ જતી અને જાગતા પહેલા જ જતી રહેતી. આ પરિસ્થિતિ વિક્રમને ખૂબ જ પરેશાન કરતી. આજે રિસેપ્શન હતું. નેહા હળવા લીંબુ કલરના રંગમાં સુંદર દેખાતી હતી. સમારંભ પછી તેઓ ઘરે પાછા ફર્યા. વિક્રમ બધાને બાય કહી રૂમમાં ગયો તો નેહા તેના ઘરેણાં કાઢી રહી હતી. મને પણ આ અધિકાર આપો. વિક્રમ તેની પાછળ ઊભો રહ્યો અને કહ્યું. પછી તેના કાનની બુટીઓ કાઢવા માટે હાથ લંબાવ્યો છે. હું તેમને કાઢી શકું છું, નેહાએ હળવેથી કહ્યું. પણ વિક્રમે તેનો હાથ પકડ્યો અને તેને નજીક ખેંચી, એટલી નજીક કે નેહાના નાજુક ધબકારા ઝડપી થઈ ગયા, જેનાથી તેના આખા શરીરમાં એક ઝટકો લાગ્યો. પછી વિક્રમે તેના ચહેરા પરથી વાળ દૂર કર્યા અને ગુસ્સાથી તેની તરફ જોયું. તને શું જોઈએ છે નેહા? વિક્રમે ફરિયાદ ભરા સ્વરમાં પૂછ્યું. આ ક્યાં સુધી ચાલશે? નેહાએ જવાબ આપ્યો. મને ખબર છે કે તમે ફક્ત માનવતા અને સહાનુભૂતિથી આ સંબંધ જાળવી રહ્યા છો, નહીં તો તમે મારા જેવી છોકરી સાથે શા માટે લગ્ન કરશો? વિક્રમે જવાબ આપ્યો. બસ, બીજો કોઈ શબ્દ ના બોલ. તને શું લાગે છે? તું પોતાને શું સમજે છે? તે ક્યારેય મને પૂછ્યું નહીં કે મને કેવું લાગે છે, અથવા મેં તારી સાથે શા માટે લગ્ન કર્યા? ભલે હું કારણો સમજાવતો રહ્યો, પણ તે તો સાંભળ્યું પણ નહીં ને. જો મારે જીવનમાં કોઈને મારો આદર્શ માનવો જોઈએ તો તારા જેવી છોકરીને, જેથી મેં તારી સાથે લગ્ન કર્યા છે. સહાનુભૂતિને કારણે નહીં. શું તું જાણે છે કે જ્યારે મેં તારી સગાઈના સમાચાર સાંભળ્યા ત્યારે મને કેવું લાગ્યું? મને થયું કે હું તને છેલ્લી વાર જોવા માટે ત્યાં આવ્યો છું, પણ ભગવાને તો મારા માટે કંઈક બીજું જ લખ્યું હતું. અરે, મને આશ્ચર્ય થયું કે ભગવાને મને મારો પ્રેમ પાછો આપ્યો છે. હું તો ભગવાનનો જેટલો આભાર માનું તેટલું ઓછું છે. પણ તું તો હદ કરે છે યાર. કદાચ તને તે છોકરો જ ગમતો હશે, એટલે તો તું મને નજીક આવવા દેતી નથી. એટલે જ હું તને જરૂર હોય તેટલો સમય આપું છું. પણ ફરીથી તારી માટે આવી ખરાબ વાતો ના કે. હું કાલે સવારે જઈ રહ્યો છું. ચિંતા ન કર. આજે રાત્રે પણ હું તને પરેશાન નહીં કરું. વિક્રમ દુઃખી અવાજે બોલ્યો અને પોતાના સામાન તરફ પાછો ફર્યો. નેહા તેના શબ્દો સાંભળીને પથ્થરની જેમ સ્થિર થઈ ગઈ. તે હંમેશા પોતાના ભાગ્ય વિશે ફરિયાદ કરતી હતી કે તેના રંગને કારણે હીનતાનો અનુભવ કરતી હતી. પણ આટલો સુંદર, બહાદુર પુરુષ તેને પ્રેમ કરશે, આ તેના માટે અકલ્પનીય હતું. પરંતુ વિક્રમે તેના પહેલા સંબંધ વિશે જે કહ્યું તેનાથી તેને ખૂબ દુઃખ થયું, કારણ કે તેને ક્યારેય તેનો ભાવિ પતિ સુધીર ગમ્યો જ નહીં. જો તે ક્યારેય કોઈને પ્રેમ કરતી હતી તો તે ફક્ત વિક્રમ હતો. પરંતુ નેહાએ ક્યારેય તે વ્યક્ત કર્યું નહીં, કારણ કે તે પોતાને તેના માટે લાયક માનતી નહોતી. તે દરમિયાન વિક્રમે પલંગ પરથી પોતાનું ઓશીકું લીધું અને સોફા પર સૂઈ ગયો. બીજા દિવસે સવારે નેહા જાગી તો બાજુના ટેબલ પર એક પત્ર પડેલો જોયો. તેને તે પત્ર ઉપાડ્યો
વાંચવા લાગી. આપણા સંબંધ વિશે કોઈને ખબર ન પડવી જોઈએ. બાકીની ચિંતા ના કરો. જો તને મારી સાથે રહેવાનું ગમતું નથી તો હું તને તારી ખુશી માટે મુક્ત કરીશ. અને હા, તું અહીં તારો અભ્યાસ ચાલુ રાખ અને કાલે કોલેજ જવાનું શરૂ કર. ચિંતા ના કર. હું તને ક્યારેય પંજાબ આવવા માટે દબાણ નહીં કરું. પત્ર વાંચ્યા પછી નેહા સંપૂર્ણપણે શૂન્ય થઈ ગઈ. પછી દિવસો અઠવાડિયામાં ફેરવાઈ ગયા. નેહા પોતાની મરજીથી કોલેજ જવા લાગી અને કોઈને તેમના સંબંધ વિશે ખબર ન પડી. તે સાંજે જ્યારે નેહા ઘરે પાછી આવી ત્યારે વિક્રમ તેની સામે બેઠો હતો. વિક્રમને જોઈને નેહાનું હૃદય ધબકતું બંધ થઈ ગયું. તે ત્યારે તેના આર્મી યુનિફોર્મમાં હતો. તે કદાચ હમણાં જ આવ્યો હતો. નેહાને જોઈને વિક્રમની માં સુનીતાએ કહ્યું, દીકરા, તારી પત્ની તો આવી ગઈ છે. નેહા તેની સામે ઊભી હતી પણ તેનામાં બોલવાની હિંમત નહોતી. વિક્રમે તેની તરફ જોયું, કહ્યું, હું રૂમમાં જાઉં છું. કૃપા કરીને મને 1 કપ કોફી મોકલો. તેને આટલું કહ્યું અને રૂમ તરફ ચાલ્યો ગયો. થોડીવાર પછી નેહા કોફી બનાવીને તેની પાસે લાવી. ફ્રેશ થઈને વિક્રમ સોફા પર બેઠો હતો. તું કેમ પરેશાન થઈ? કોઈ નોકરને કહી શકી હોત? વિક્રમે કપ લેતા ધીમેથી કહ્યું. પણ નેહા ચૂપ રહી. તમે મારાથી ગુસ્સે છો? નેહાએ કહ્યું. પણ વિક્રમે કોઈ જવાબ ન આપ્યો. તે રાત્રે રાત્રિ ભોજન પછી વિક્રમ બારી પાસે ઊભો રહીને ચા પી રહ્યો હતો. ત્યારે જ નેહા આવી અને કહ્યું, શું તમે હજુ પણ મારાથી ગુસ્સે છો? વિક્રમે નજીક આવીને કહ્યું, ના. નારાજગી તો તેની સાથે હોય છે જેની સાથે દિલનો સંબંધ હોય છે. વિક્રમ સૂકા સ્વરમાં બોલ્યું. તો નેહાની આંખોમાં આંસુ આવી ગયા. પણ પછી અચાનક નેહાએ તેને ગળે લગાવી દીધું. તો વિક્રમ સદબદ થઈ ગયો. માફ કરશો, મેં તમારી સાથે ખરાબ કામ કર્યું. રડતા રડતા નેહાએ તેની પીઠ પર માથું રાખીને કહ્યું, પણ હું ખૂબ ડરી ગઈ હતી. કારણ કે બાળપણથી જ મેં મારા વિશે ફક્ત નકારાત્મક વાતો જ સાંભળી છે. કે હું કદરપી છું, ઓછી સુંદર છું, કાળી છું. આ બધું સાંભળીને હું મારા વિશે ઓછું વિચારવા લાગી. તો વિક્રમે ધીમેથી તેને બાજુ પર ધકેલી દીધી અને ફરી ગયો. પછી તેણે તેનો હાથ પકડ્યો, તેને નજીક ખેંચી અને કહ્યું, ભગવાન જે કંઈ બનાવે છે તે ક્યારેય ક્રૂર નથી હોતું, અને ચોક્કસપણે માણસો તો નહીં, કારણ કે ભગવાન માણસોને પ્રેમથી બનાવ્યા છે અને તે જ તેમની સુંદરતા છે. બીજું, લોકો શું કહે છે તેને હૃદયમાં લેવું એ સૌથી ખરાબ આદત છે. મેં તે દિવસે તમારા પિતાને પણ એ જ વાત કહી હતી. આજે હું તને પણ કહી રહ્યો છું કે લોકો આપણને શાંતિથી જીવવા દેશે નહીં. એટલા માટે તેઓ કોઈ પણ વસ્તુમાં ખામીઓ તો શોધશે, કારણ કે લોકો એવું જ કરે છે. તમારી જાતને જુઓ, તમે કેવા છો. તમારી જાતને તમારી પોતાની નજરમાં સુંદર બનાવો, બીજામાં નહીં. જો તું તારી સુંદરતા નહીં જુએ તો ચાલ, આજે હું તને મારી પોતાની નજરથી બતાવીશ કે તું કેટલી સુંદર છો. વિક્રમે તેનો ચહેરો પોતાના હાથમાં લીધો ને નશામાં બોલ્યો, તે લાંબી પાપણો આ સૈનિકના હૃદયના ધબકારા ઝડપી બનાવી દે છે. પછી આ સુંદર આંખો જો, જે કોઈ પણ મેકઅપને વટાવી જાય છે. અને તારા રેશમી વાળ તો જુઓ, તેમની સુગંધ મારા હૃદયમાં નવી શાંતિ લાવે છે. વિક્રમે તેના છૂટા વાળ તેના હાથમાં લીધા. નેહાએ શરમાઈને પોતાનો ચહેરો તેની તરફ છુપાવી દીધો. પછી વિક્રમ હળવેથી હસ્યો અને તેને ગળે લગાવી. મારે તમને બીજું કંઈક પણ કહેવું છે? નેહાએ માથું ઊંચું કરીને કહ્યું. હા તો કહો, વિક્રમે
તેના ફૂલ જેવા હોઠ તરફ જોઈ તો તે બોલી, મને મારી ફઈનો દેવર જરા પણ પસંદ નહોતો. તે હરામખોર સાથે લગ્ન કરવાનું તો નર્ક જેવું હતું. તમને ખબર છે, સુનેનાના લગ્નના દિવસે જ્યારે તે પ્રિયા તમારી ખૂબ નજીક હતી ત્યારે મને ખૂબ ખરાબ લાગ્યું. મને સમજાયું નહીં કે હું તમને ક્યારે પ્રેમ કરવા લાગી. નેહા ધીમેથી બોલી, જાણે કોઈ ગુનો કબૂલ કરી રહી હોય, પરંતુ તેની કબૂલાત વિક્રમ માટે જીવનદાન હતી. વિક્રમે તેનો ચહેરો પોતાના હાથમાં લીધો અને તેની સામે પાગલ નજરે જોતા કહ્યું, ફરી એકવાર કહો. નેહા, તે હમણાં જ જે કહ્યું હતું કે હું તને પસંદ હતો, વિક્રમે પ્રેમાળ સ્વરમાં બોલ્યો અને નેહા તેના સ્વરથી શરમાઈ ગઈ. હું તો ઘણા સમય પહેલા તમારા પ્રેમમાં પડી ગઈ હતી. કદાચ મેં તમને પહેલી વાર જોયા ત્યારથી જ આવું છે. અને આજે તમને આ યુનિફોર્મમાં જોઈને તમારા પ્રત્યેનો મારો પ્રેમ વધુ મજબૂત થયો છે. તમે તો ખૂબ જ સરસ, ખૂબ જ સુંદર અને ખૂબ જ સુંદર છો. નેહાએ હસતા હસતા કહ્યું તો વિક્રમ હસ્યો. નેહાએ ગભરાઈને તેની તરફ જોયું, પરંતુ તેની તોફાની નજર સામે હાર માની લીધી અને પોતાની નજર નીચી કરી દીધી. પછી તે પલંગ તરફ વળ્યો. ધીમેથી તેને પલંગ પર બેસાડી અને તેની બાજુમાં બેઠો. પછી તેને બાજુના ટેબલ પરથી એક મખમલનું બોક્સ લીધું. તેમાંથી હીરાની વીંટી કાઢી નેહાની આંગળીઓમાં પહેરાવી. નેહા શરમાઈને તેના હાથમાં પીગળી ગઈ. બીજા દિવસની સવાર ખૂબ જ સુંદર હતી. નેહા ડ્રેસિંગ ટેબલ સામે ઊભી હતી. તે હસતી હસતી તેના વાળ સરખા કરતી હતી. આજે તેરી ખૂબ જ સુંદર દેખાતી હતી, કારણ કે આજે તે પોતાને વિક્રમની નજરથી જોતી હતી. જ્યારે વિક્રમ જાગ્યો ત્યારે તેણે નેહાને આમ હસતી જોઈ. તે શાંતિથી ઊભો થયો, તેની પાસે ગયો અને તેને પોતાના હાથમાં લીધી. તો નેહા ચોંકી ગઈ. શું થઈ રહ્યું છે મેડમ? શું તમે એકલા એકલા જ હસી રહ્યા છો? વિક્રમે પૂછ્યું. કંઈ નહીં, નેહાએ જવાબ આપ્યો. હું તો ફક્ત મારા નસીબ પર ખુશ છું. તેનો અવાજ આત્મવિશ્વાસથી ભરેલો હતો. વાહ, વિક્રમે કહ્યું. પછી તમારા નસીબ પર ખુશ થાવ. પહેલાં તમારું કામ પૂરું કરો અને ઝડપથી તૈયાર થઈ જાઓ. પછી આપણે તારા માતા પિતાના ઘરે જઈશું, કારણ કે આપણે કાલે સવારે પંજાબ જવા રવાના થવાનું છે ને. આ વખતે તું મારી સાથે આવશે, સાચું ને? તેણે હસતા હસતા કહ્યું. નેહાએ જવાબ આપ્યો. હું તો પહેલાં પણ આવવા માંગતી હતી, પણ તમે મારી વાત ન સાંભળી અને નારાજ થઈને ચાલ્યા ગયા. નેહાનો ગુસ્સો ત્યારે વિક્રમના હૃદયને વીંધી ગયો હતો. સારું, જો એવું હતું તો તે મને કેમ ન કહ્યું? વિક્રમે તેને પોતાની તરફ ફેરવતા કહ્યું. અરે, મને તમારાથી ડર લાગતો હતો, નેહાએ કહ્યું. તમે ખૂબ ગુસ્સે થઈ ગયા હતા. વિક્રમ હળવું હસ્યો અને પછી વિક્રમે તેને તૈયાર થવાનું કહ્યું. થોડી વાર પછી નેહા ફ્રેશ થઈને નીચે આવી. વિક્રમે તેની માં સુનીતાને જાણ કરી અને નેહાને તેના પરિવારને મળવા લઈ ગયો. બધા તેમને જોઈને ખૂબ ખુશ થયા. નેહાનો પરિવાર વિક્રમનો ખૂબ આદર કરતો હતો. વિક્રમ તેમના પ્રેમને જોઈને ફક્ત હસ્યો. પછી બધાની પરવાનગી લઈને તે સાંજે ઘરે પાછા ફર્યા અને પંજાબ જવાની તૈયારી કરવા લાગ્યા. બીજા દિવસે સવારે તેઓ પંજાબ જવા માટે નીકળ્યા. જીવનની એક નવી સફર પર, જ્યાં ફક્ત ખુશી તેમની રાહ જોતી હતી. તો મિત્રો, નેહા અને વિક્રમની પ્રેમ કથા અહીં સમાપ્ત થાય છે. સાચો પ્રેમ હંમેશા જીતે છે. તો તમારા પ્રેમને સ્વીકારો અને ખુશ રહો. તો મિત્રો, જો તમને નેહા અને વિક્રમની આ વાર્તા ગમી હોય
તો આ વિડીયોને લાઈક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.